અમદાવાદના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શુક્રવારની સવારે હવે પોલીસ કમિશનર તરીકે પોતાનો હવાલો સંભાળી રહ્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકને ડીજીપી બનાવી દેવામાં આવતા આ પદ છેલ્લા 25 દિવસથી ખાલી હતું. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર થઈ રહ્યા છે, પરંતુ સવાલ એવો છે કે હવે સુરતના પોલીસ કમિશનર કોણ થશે? બધી જ ઘટનાની વાત વિગતે કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ગુજરાત કેડરના જે સિનિયર IPS અધિકારી છે તેમાં સૌથી સિનિયર ડૉક્ટર KLN રાવ સૌથી સિનિયર IPS અધિકારી છે. વિકાસ સહાય નિવૃત્ત થતા ડૉક્ટર KLN રાવને ગુજરાતના DGP તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો હતો, જોકે તેમની કાયમી નિમણૂક નહોતી. KLN રાવને સરકાર કાયમી DGP બનાવે છે કે પછી કોઈ નવા પોલીસ અધિકારીને DGP બનાવવામાં આવશે તેની અટકળો ચાલી રહી હતી. 25 દિવસ પહેલાં ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે નવા DGP તરીકે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકને મૂકવામાં આવે. GS મલિકને DGP તરીકેનો હવાલો સોંપાયા પછી અમદાવાદના પોલીસ કમિશનરનો હવાલો પણ તેમની પાસે યથાવત હતો, એટલે કે અમદાવાદના પોલીસ કમિશનરની નિયુક્તિ થઈ નહોતી. આ 25 દિવસ દરમિયાન અનેક અટકળો ચાલી રહી હતી. બીજી તરફ અમદાવાદ પોલીસ રથયાત્રાની તડામાર તૈયારી કરી રહી હતી. રથયાત્રા વખતે પોલીસ કમિશનરનું હોવું અનિવાર્ય હતું, જેના કારણે ગુજરાત સરકારે અનુપમસિંહ ગેહલોત, જેઓ સુરતના પોલીસ કમિશનર હતા, તેમને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવાનો આદેશ કર્યો અને શુક્રવારની સવારે હવે તેઓ આજે અમદાવાદના પોલીસ કમિશનરનો પદભાર સંભાળશે. પણ હવે સવાલ એવો છે કે સુરતનું પોલીસ કમિશનર પદ ખાલી પડ્યું છે. કોણ બનશે સુરતના નવા પોલીસ કમિશનર, તેની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન જે નામો ચર્ચામાં છે, જેમાં એક નામ છે પિયુષ પટેલ, જેઓ ગુજરાત ACBના વડા છે, એડિશનલ DGP પણ છે. તેમનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. પરંતુ તેમના કરતાં પણ સૌથી મોખરે જેમનું નામ ચાલી રહ્યું છે એ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ. તેમને પણ સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવે તેવી સંભાવનાઓ પ્રબળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુરતના પોલીસ કમિશનરનું પદ છે તે IGP કક્ષાનું છે. શરદ સિંઘલ એ ખુદ IGP કક્ષાના અધિકારી છે, એટલે શક્યતા એવી જોવાઈ રહી છે કે શરદ સિંઘલ નવા પોલીસ કમિશનર સુરત થશે. 2027ની ચૂંટણી સામે છે, ત્યારે સરકાર પોતાના અનુકૂળ અધિકારીઓને મહત્વના સ્થાન ઉપર મૂકતી હોય છે. આમ અત્યારે બે નામ ચર્ચામાં છે, જેમાં પિયુષ પટેલ અને શરદ સિંઘલ છે, પણ શક્યતા શરદ સિંઘલની છે. એવું પણ જોવાઈ રહ્યું છે કે રથયાત્રા સુધી સુરતના પોલીસ કમિશનરનું પદ ચાર્જમાં ચાલુ રહેશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ શરદ સિંઘલને પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર રથયાત્રાનો બહુ મોટો દારોમદાર હોય છે. ત્રણેય રથોની સુરક્ષાની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ પાસે હોય છે, એટલે હાલ પૂરતા શરદ સિંઘલ ક્રાઇમ બ્રાન્ચમાં યથાવત રહેશે. રથયાત્રા બાદ તેઓ સુરતના પોલીસ કમિશનર થાય એવી જાણકારી ગાંધીનગરથી મળી રહી છે. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ. નમસ્કાર.